નમસ્કાર. ગવર્મેન્ટ સાયન્સ કોલેજ જસ્તર, જેની સ્થાપના 2022-23માં થઈ અને આ કોલેજમાંથી 3 વર્ષ પૂરા થયા. ફર્સ્ટ બેચ પાસ આઉટ થઈ. અમે જ્યારે દાખલ થયા, અમે જ્યારે કોલેજમાં આવ્યા ત્યારે આ કોલેજનું રિઝલ્ટ જે છે ખૂબ જ નબળું હતું. સમગ્ર કોલેજમાંથી એટલે કે 46 વિદ્યાર્થીમાંથી એક જ વિદ્યાર્થી પાસ થયેલ. પછી અમારા આવવાથી અમે એટલે કોણ, એટલે હું નરેન્દ્ર ચોટલિયા, પછી કેમિસ્ટ્રીમાં ડૉક્ટર ભાવેશ ગાંગાણી સર, ડૉક્ટર કોંડલિયા સર, એ બંને અમે આવ્યા. પછી અમે આના રિઝલ્ટ ઉપર ખાસ ધ્યાન આપ્યું અને ખાસ પહેલાં 6 મહિના ઉપર ખાસ ધ્યાન આપ્યું. એના કારણે રિઝલ્ટ જે છે એ 50% રિઝલ્ટ સુધી પહોંચી ગયા. મારે ખાસ અહીંયા એ કહેવું છે કે આ કોલેજ જે છે ગવર્મેન્ટ સાયન્સ કોલેજ, અમારી પાસે જે સ્ટાફ જે છે હાઈલી ક્વોલિફાઈડ છે, જીપીએસસી પાસ થયેલ છે, પીએચડી હોલ્ડર્સ છે અને તેઓની ટીચિંગ મેથડ જે છે એ ખૂબ જ ઇફેક્ટિવ છે. કારણ કે તેઓ જે છે સ્ટુડન્ટ સેન્ટ્રિક ટીચિંગ મેથડનો ઉપયોગ કરે છે. પાવર પોઈન્ટથી ભણાવે છે, એનિમેશનથી ભણાવે છે. દરેક દિવસે કોલેજમાં આઈસીટીનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને પણ શીખવે છે, વિદ્યાર્થીઓ પણ સેમિનાર આપે છે. સ્ટુડન્ટ્સમાં રહેલી જે વિશેષતાઓ છે, તેનામાં રહેલું પોટેન્શિયલ છે, વિશિષ્ટ શક્તિઓ છે, એને બહાર લાવવા માટે સમગ્ર સ્ટાફ મેમ્બર જે છે હંમેશા તત્પર રહે છે. કોલેજમાં સપ્ત ધારા નામની પ્રવૃત્તિ પણ ચાલે છે. તેમાં અલગ અલગ 7 ધારાઓને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે. જ્ઞાનાત્મક પ્રવૃત્તિઓ છે, નાટ્ય છે, ગીત, સંગીત, નૃત્ય, સામુદાયિક સેવાધારા, સ્પોર્ટ્સ, યોગા, આ બધી પ્રવૃત્તિ કોલેજમાં કરવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓમાં રહેલી વિશેષ શક્તિઓ જે છે એને પોષણ મળે અને એ આગળ વધી શકે. કોલેજ પાસે તમામ જરૂરી સાધન સામગ્રી, ફર્નિચર્સ, કમ્પ્યુટર ફેસિલિટી બધું જ રહેલું છે. અહીંયા આ કોલેજમાં અભ્યાસ કરવો એ વિદ્યાર્થીઓ માટે એક ઉમદા તક કહી શકાય. અહીંયા વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરે છે તેઓને વ્યક્તિગત માર્ગદર્શન મળે છે, જે અન્ય કોલેજોમાં સામાન્ય રીતે મળતું નથી હોતું. કયા વિદ્યાર્થીને શું આવડે છે, શું નથી આવડતું, એના લર્નિંગ લેવલ શું છે, એ લેવલની ચકાસણી શરૂઆતમાં જ થાય છે અને તેને ધ્યાનમાં રાખીને કોલેજ જે છે અલગ અલગ પ્રકારના પ્રોગ્રામ ઘડે છે. દાખલા તરીકે રેમિડિયલ કોચિંગ જે છે તો એ નબળા વિદ્યાર્થીઓ માટે છે, બ્રિજ કોર્સ છે એ પણ ચલાવવામાં આવે છે. આ તમામ પ્રકારના કોર્સ ચલાવવામાં આવે છે. જે એડવાન્સ લર્નર્સ છે તેને વિશેષ જ્ઞાન આપવા માટે એના માટે એને સેમિનાર માટે તૈયાર કરવામાં આવે છે. જે તે ફેકલ્ટી મેમ્બર્સના પોતાના જે રિસર્ચના આર્ટિકલ્સ જે છે એની સાથે શેર કરવામાં આવે છે અને આમ રિસર્ચ માટે પણ એને તૈયાર કરવામાં આવે છે. જે વિદ્યાર્થીઓને આ કોલેજમાં ભણવાની તક મળશે એના માટે હું એટલું કહી શકીશ કે અન્ય કોલેજો કરતાં અહીંયા વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરી શકશે અને પોતાની કારકિર્દી એ સરસ મજાની બનાવી શકશે. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. સરકારી વિજ્ઞાન કોલેજ જસદણ ખાતે હું કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ તરીકે ડૉક્ટર ભાવેશ ગાંગાણી સેવા બજાવું છું. અમે કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં ટોટલી 2 ફેકલ્ટી જીપીએસસી દ્વારા નિમણૂક પામી અને અહીં છીએ. મારી સાથે ગોંડલિયા સાહેબ પણ અહીં વર્ક કરે છે. ડિપાર્ટમેન્ટનો પરિચય આપીએ તો અહીં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર બીએસસી છે એ કુલ 4 વર્ષનો કોર્સ છે, એફવાય, એસવાય, ટીવાય અને રિસર્ચ સાથે. આ વર્ષે ટીવાય બીએસસી કેમિસ્ટ્રીમાં 11 વિદ્યાર્થીઓ હતા અને જે પોતાનો ફર્સ્ટ ક્લાસ અને ડિસ્ટિંક્શન માર્ક સાથે પાસ કરી અહીં કારકિર્દી પૂર્ણ કરી આગળ વધ્યા છે. કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટનો પરિચય આપીએ તો અહીં થિયરી અને પ્રેક્ટિકલનું કાર્ય A to Z અપ ટુ ડેટ પૂરું કરવામાં આવે છે. પ્રેક્ટિકલ માટે આપણે વિદ્યાર્થીઓને રાજકોટ HNSB કોટક ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ખાતે લઈ જઈ અને પ્રેક્ટિકલ કાર્ય છે એ પૂર્ણ કરાવીએ છીએ. તે આધુનિક લેબ હોવાથી થિયરીનું કાર્ય છે આપણે અહીં વિદ્યાર્થીઓને પૂર્ણ કરાવવામાં આવે છે. વિદ્યાર્થીઓને કેમિસ્ટ્રીના અભ્યાસની સાથે પોતે ઇન્ડસ્ટ્રીની જોબ માટે તૈયાર થાય એ રીતે તેના પ્રોજેક્ટ કાર્ય કરાવવામાં આવે છે. તેની અંદર અલગ અલગ સ્કિલ ડેવલપ થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે. પછી એની અંદર સોફ્ટ સ્કિલ ડેવલપ થાય, કોમ્પ્યુટર લિટરસી ડેવલપ થાય
પોતે અભ્યાસની સાથે સ્વાભ્યાસિક પ્રવૃત્તિઓ જેમ કે સપ્તધારાની અલગ અલગ એક્ટિવિટી છે, ઓડિશા છે, ફિનિશિંગ સ્કૂલ છે, જેમાં એને ભાગ લેવા માટે પ્રેરિત કરવામાં આવે છે. વિદ્યાર્થી પોતાનું શૈક્ષણિક કાર્ય પૂર્ણ કરી અને પ્લેસમેન્ટ પામે તેવો પણ અહીં પ્રયત્ન કરવામાં આવે છે. અહીં પ્લેસમેન્ટનું કાર્ય છે મારા સાથી મિત્ર ગોંડલિયા સાહેબ દ્વારા સુપેરે નિભાવવામાં આવે છે. તો આ વિસ્તારમાં સરકારી વિજ્ઞાન કોલેજ જસદણમાં એડમિશન મેળવી પોતાની કારકિર્દી બનાવતા વિદ્યાર્થીઓને અહીં પ્રવેશ માટે અમે આમંત્રણ પાઠવીએ છીએ. નજીવી ફીની અંદર શ્રેષ્ઠ શિક્ષણ દ્વારા જીપીએસસી દ્વારા નિમણૂક પામેલ ક્વોલિફાઈડ સ્ટાફ પાસે કારકિર્દી ઘડવાનો અહીં સુવર્ણ તક પૂરી પાડવામાં આવે છે. મારું નામ ડૉક્ટર મિતેશ ભરતભાઈ ગોંડલિયા છે. હું અહીં સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે રસાયણશાસ્ત્રમાં અભ્યાસ કરાવું છું. આ કોલેજમાં હાલ 2025-26ની એડમિશન કામગીરી શરૂ થઈ ગયેલી હોય ધોરણ પાસ થયેલા કોઈ પણ વિદ્યાર્થીને જેને બીએસસી કરવું હોય કેમેસ્ટ્રી, બોટની, ઝૂલોજી, ફિઝિક્સ અને મેથેમેટિક્સ સબ્જેક્ટની અંદર તે લોકો મારો સંપર્ક કરી શકે છે. હાલ આપણી પાસે રસાયણશાસ્ત્રની અંદર 60 જગ્યા છે, બોટનીની અંદર 20 જગ્યા છે, ફિઝિક્સની અંદર 10 જગ્યા છે, ઝૂલોજીની અંદર 20 જગ્યા છે અને મેથેમેટિક્સની અંદર 10 જગ્યા વિદ્યાર્થીઓ માટે અવેલેબલ છે, જે જીકાસ મારફતે ભરવાની થાય છે. જીકાસ અંગે કોઈ પણ જાતની ફોર્મ ભરવાની અથવા તો તેની અંદર ડોક્યુમેન્ટ અપલોડ કરવાની અથવા તો કોઈ પણ પ્રકારની માહિતી માટે તમે કોલેજનો 9 વાગ્યાથી લઈ અને 12 વાગ્યા સુધીમાં સંપર્ક સાધી શકો છો અથવા અમારા જે જીકાસની અંદર ટોલ ફ્રી નંબર આપેલા છે તેમાં પણ અમને સંપર્ક કરી શકો છો. ધન્યવાદ. નમસ્કાર, મારું નામ પ્રોફેસર જાનકીબેન જે પટેલ છે. હાલમાં હું સરકારી વિજ્ઞાન કોલેજ જસદણ ખાતે ભૌતિકશાસ્ત્ર વિષયના મદદનીશ પ્રાધ્યાપક તરીકેની ફરજ બજાવું છું. મેં મારો શૈક્ષણિક અભ્યાસ MS યુનિવર્સિટી વડોદરાથી કરેલો છે. MS યુનિવર્સિટી વડોદરાથી મને ગોલ્ડ મેડલની પદવી પ્રાપ્ત થઈ છે. 2019માં મેં GSETની પરીક્ષા પાસ કરી અને ત્યારબાદ 2022માં GPSC ક્લાસ 2ની પરીક્ષા પાસ કરીને હું સરકારી વિજ્ઞાન કોલેજ જસદણ ખાતે હાલ કાર્યરત છું. ભૌતિકશાસ્ત્ર વિષયની વાત કરીએ તો સરકારી વિજ્ઞાન કોલેજ જસદણમાં ફિઝિક્સ વિષયના પ્રેક્ટિકલ તેમજ થિયોરિટિકલ વર્ક બંને કરાવવામાં આવે છે. પ્રેક્ટિકલ માટે વિદ્યાર્થીઓને HNHB કોટક ઇન્સ્ટિટ્યૂટ રાજકોટ ખાતે લઈ જવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓનું દર અઠવાડિયે દર 15 દિવસે એમના મોક ટેસ્ટનું આયોજન પણ કરવામાં આવે છે અને એની સાથે સાથે વિદ્યાર્થીઓને કોમ્પિટિટિવ એક્ઝામમાં ઉપયોગી બને એવા પ્રોબ્લેમ સોલ્વિંગની પ્રેક્ટિસ પણ કરાવવામાં આવે છે. આ સાથે હું સરકારી વિજ્ઞાન કોલેજ જસદણમાં સપ્તધારા કોઓર્ડિનેટર તરીકેની ફરજ બજાવું છું, જેમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સપ્તધારાની અંતર્ગત રહેલી વિવિધ ધારાઓ જેવી કે જ્ઞાન ધારા, નાટ્ય ધારા, ખેલકૂદ વ્યાયામ દ્વારા, ગીત સંગીત ધારા, નૃત્ય ધારા વગેરે ધારા અંતર્ગત રહેલી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે વિશ્વ યોગ દિવસ, નેશનલ સાયન્સ ડે, બંધારણ દિવસ, હિન્દી દિવસ, શિક્ષક દિન, વૃક્ષારોપણ કાર્યક્રમ વગેરે કાર્યક્રમો તેમજ વગેરે દિવસોની ઉજવણી કરવામાં આવે છે. સો એવી અભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પણ અહીંનો સ્ટાફ બધી જ રીતે કાર્યરત છે. આ સાથે સરકારી વિજ્ઞાન કોલેજમાં વિદ્યાર્થીઓ માટે પ્રોજેક્ટર સહિતના વર્ગખંડ પણ ઉપલબ્ધ છે. થેન્ક યુ. નમસ્કાર, હું સપના પાલ જીપીએસસી દ્વારા 2023માં નિમણૂક થયા પશ્ચાત સરકારી વિજ્ઞાન કોલેજ જસદણમાં પ્રાણીશાસ્ત્ર વિભાગમાં મદદનીશ પ્રાધ્યાપક સ્વરૂપે ફરજ બજાવું છું. મેં 2016માં GSET, 2019માં CSIR NET JRF પાસ કરેલ છે અને 2023માં પ્રાણીશાસ્ત્ર વિષયમાં PhD પૂર્ણ કરેલ છે. સરકારી વિજ્ઞાન કોલેજ જસદણમાં પ્રાણીશાસ્ત્ર વિભાગની વાત કરું તો અહીંયા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પાઠ્યક્રમ મુજબ શૈક્ષણિક અને પ્રાયોગિક કાર્ય સમયસર પૂર્ણ કરાવવામાં આવે છે, જેના માટે બધી સાધન સામગ્રી કોલેજમાં ઉપલબ્ધ છે. સાથે સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રકારના કાર્યક્રમો અને સ્પર્ધાનું આયોજન કરાવવામાં આવે છે. તે ઉપરાંત પ્રકૃતિ શિક્ષણ અને સંરક્ષણ માટે વિદ્યાર્થીઓ જાગૃત બની શકે એના માટે નેચર એજ્યુકેશન કેમ્પ અને ફિલ્ડ વિઝિટનું પણ આયોજન કરવામાં આવે છે. આના સિવાય
કોલેજમાં વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેમ કે CSIR નેટ GSET અને ગવર્મેન્ટ એક્ઝામ્સની તૈયારી માટે સમયસર કરિયર ગાઈડન્સ પણ આપવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓને પોતાના ભવિષ્યલક્ષી નિર્ણયો લેવામાં લાભ થઈ શકે. ધન્યવાદ. મારું નામ રાહુલ કુમાર કટારા છે. હું અત્યારે સરકારી વિજ્ઞાન કોલેજ જસદણમાં વનસ્પતિ શાસ્ત્રમાં મદદનીશ પ્રાધ્યાપક તરીકે કાર્યરત છું. મેં 2019માં CSIR નેટની એક્ઝામ પાસ કરેલી હતી. ત્યારબાદ GPSC થકી હું અહીંયા ડિપાર્ટમેન્ટમાં આ પોસ્ટ પર લાગેલો છું. બોટની ડિપાર્ટમેન્ટમાં ઘણી બધી સુવિધાઓ આપવામાં આવે છે, જેના થકી શૈક્ષણિક અને પ્રાયોગિક કાર્યમાં વિદ્યાર્થીઓને કેળવવામાં આવે છે. તેમજ વિવિધ જગ્યાએ ટૂર અને વિઝિટ કરાવવામાં આવે છે બોટની દ્વારા, જેનાથી વિદ્યાર્થીઓને જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. તદુપરાંત હું SSIP, PTI, લાઇબ્રેરી ઇનોવેશન ક્લબનો પણ કોર્ડિનેટર છું, જેના અંતર્ગત વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે.